હેલો ટુ ફેમિલી, કેમ છો બધાને? જય માતાજી, બાપા સીતારામ, જાજા કરીને અને ભાઈઓ બહેનો બધા મજામાં હશો. અને અમે સહી વગડાના માણસો. તો જો વાડીમાં આટા મારવા નીકળી ગયા છીએ. અને અમારે છે ને, અમે સિટીમાં ન રહીએ એટલે અમારે બગીચો તો ન હોય, પણ અમે છે ને અમારી વાડીને બગીચો જ ગણીએ. તો જો આ છે બધો અમારો બગીચો. તો મને એમ થયું હાલો થોડોક ટાઈમ છે તો આપણે બગીચામાં આંટો તો મારી આવી. આજે ફ્રી સહી તો કાલે તો અમારે પાછો શાકભાજીનો વારો આવી જ જવાનો છે. તો એમાં ને એમાં રહેવાનું છે. તો એમ થયું હાલો એક બ્લોગ બનાવી નાખી અને આપણે વાડીમાં આંટો મારીએ. તો જો હું આવી ગઈ છું વાડીમાં આંટો મારવા, અને સામે જુઓ ઢેલડી ચાલી જાય છે. ઢેલડી જુઓ રોડ ઉપર. તો ઢેલબેન પણ આટા મારે છે રોડ ઉપર, તમે જોઈ શકો છો. અમારા ઢેલબેન વહી ગયા છે મેથીમાં. જો મેથીમાં આટા મારે. અને આ છે ભીંડો. આ છે ભીંડો. અને અમે એક દી બ્લોગ બનાવ્યો હતો, તમને ખબર હોય તો, ધાણા ભાજી વાવતા થાય એનો. તો જુઓ ધાણા ભાજી વાવેલી કેવી સરસ ની મોટી મોટી થઈ ગઈ. આ ધાણા ભાજી છે. અમે એક દી બ્લોગ બનાવ્યો હતો, પાણી વધ્યું હતું તો ધાણા ભાજી. તો જો આ ધાણા ભાજી છે. અને મને એમ થઈ હાલો આટો મારવા ગઈશું તો આપણે બ્લોગ બનાવી નાખીએ સરસનો. તો હવે હું જાઉં છું ઘરે અને વાડીના રોડ ઉપર હાલી જાઉં છું. તો મનમાં એમ થયું કે હાલો ને આપણે બહાર સિટીમાં રહેતા હોય તો બગીચામાં જઈને બ્લોગ બનાવીએ. અહીંયા તો એવું કાંઈ નથી. તો અમે તો છે ને અમારી વાડીને જ બગીચો ગણીએ. અને એમ થયું કે હાલો આપણે બગીચામાં એક બ્લોગ બનાવી અને મૂકી દઈએ. તો જો અમારે કાકડી કેવી સરસની થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. બરોબર રોડના કાંઠે જ કાકડી છે. અને આ સાઈડ છે રોડના કાંઠે ભીંડો. તો તમને બધાને ભીંડો દેશી ખાવો હોય તો મારી વાડીએ આવજો. મેથી ને ભીંડો છે. અને આ બાજુ છે કાકડી. તો તમે જોઈ શકો છો. હું જાઉં છું ઘરે અને વચ્ચે છે રોડ. જુઓ આ છે અમારો વાડીનો રોડ. તો બા તો અમારા આમ બેઠા છે. હું આખો આંટો ફરીને અહીંયા રસ્તે નીકળી ગઈ છું, કેમ કે મારે બનાવી છે હવે રસોઈ. અને જુઓ સુરજ દાદા કેવા સરસના. ક્યાં વહી ગયા? બહુ આગા છે, નથી દેખાતા વિડીયોમાં, નકર હું તમને બતાવું. તો દી પણ આથમમાં આવી ગયો છે. અને હું જાઉં છું હવે ઘરે. તો તમે મારી વાડી જોતા જાઓ અને હું રસ્તે હાલતી જાઉં. તો એમ થયું કે હાલો ને આમથી આમ આંટો મારવા વાડીમાં નીકળીશું તો એક બ્લોક તો બનાવીને મૂકી દઉં નાનો એવો. તો આ છે અમારું ગામડું. જો ગામડું આવું હોય. તો હાલી જાઉં છું હવે ઘરે. ઘરે જવું પડશે, રસોઈ બનાવવી પડશે, એમાં તો કાંઈ હાલવાનું નથી. તો આ છે અમારું રઢિયાળું ગામડું. રઢિયાળું મારું ગામ, કોક દી બનો ને મહેમાન. હે આપે મીઠો આવકારો ને કરે રે સન્માન. રઢિયાળું મારું ગામ, કોક દી બનો ને મહેમાન. હે આપે મીઠો આવકારો ને કરે રે સન્માન. ગામડામાં નાના નાના ઘર હોય પણ આવકારો છે ને બહુ મીઠો હોય ગામડાવાળાનો. તો તમે બધા આવજો બેનના ઘરે મહેમાન થવા, મારા ઘરે કાકડી ખાવા, તુરિયા ખાવા, સીભડા ખાવા. બહુ બધું છે અમારે. તમને બધાને ભાવતું હોય ને તો તમે બધા મારી વાડીએ આવજો. અને હવે તો ઘઉં પણ પાકવા આવ્યા છે. હવે તો બધું પાકવા જ આવ્યું છે. તો હવે બધું મહિના પછી તો બધું લેવાનો પણ સમય થઈ જશે અને ખેતર બધા થવા મળશે ખાલી. તો એમ થયું હાલો ઘરે જાઉં છું ને તો હાલતા હાલતા એક બ્લોગ બનાવીને મૂકી દઉં. અને ઘરે મહેમાન બેઠા છે ખુરશીયું ઢાળીને. તો ચા પણ બનાવવાની છે. મને નથી ખબર મહેમાન આવ્યા. હું તો વાડીમાં આંટા મારતી હતી અને બધા બેઠા છે. તો એમ થયું હાલો એક બ્લોગ બનાવી નાખી, હાલતા જઈ. તો વિડીયો ગમે તો લાઈક કોમેન્ટ કરજો. અને બધાને જાજા કરીને
જય માતાજી, બાપા સીતારામ. અને આવજો બધા. વિડીયો ગમે તો લાઈક કોમેન્ટ કરતા રહેજો.